હા પ્રતિકભાઈ આનંદ બોલું છું. અજયભાઈ વાત કરી હતી ને? હા હા બોલો. હા તો હું અહીંયા જલારામ મંદિર પાસે ઊભો છું. કઈ જગ્યા પર આવવાનું છે? એ અમે લોકો નીકળ્યા ત્યાંથી. નીકળી ગયા? હા. ઓકે, તો એના કાલે માટે જ આવો ખાલી મળવા. એના માટે જ બોલાયા હતા કે પેલા પૈસાની લેવડ દેવડ કરી છે કે નહીં એના માટે જ પૂછવા માટે તો. હા એટલા માટે જ મળવા આવ્યો હતો તમને હા. કે મેં કીધું મળી લઉં એકવાર. તો પછી કાલે મળી જાવ તમને રૂબરૂ? વાંધો નહીં, કાલે મળી લઈએ. ઓકે ઓકે પ્રતિકભાઈ. હા એમાં આપેલા ખરા તમે? હા એમાં આપ્યા હતા ખરા? હા હા આપેલા છે. એટલે હું અને બીજા એક ભાઈ મિત્ર છે રવિભાઈ, હા. એટલે મને તો હમણાં એ ભાઈનો ફોન બી આવ્યો પાછો હા. કે ભાઈ હું તમને તમારા પૈસા પાછા આપી દઉં છું, હા. તમે કોઈને કઈ કશું કહેતા નહીં. હા. અને એની વાઈફને બી ફોન પર લાઈન પર લીધી હતી. હા. મને કે તમારું થાય તો બી ઠીક છે, હવે ગવર્મેન્ટમાં ના થાય તો બી ઠીક છે, હું તમને તમારા પૈસા પાછા આપી દઉં છું. થઈ ગયું તોય તમારે ફ્રીમાં, ના થયું તો બી ફ્રીમાં. એટલે એની વાઈફને લાઈન પર લીધી. એની વાઈફે બી કીધું આનંદભાઈ હવે તમે કોઈને કશું કઈ કહેતા નહીં, 10 રીતે તમારી પાસેથી લીધા છે જે બી છે એ કે 10 દિવસમાં હું તમને પૈસા પાછા આપી દઉં છું. અડધા આજે ને આજે જ કરી દઉં છું, અડધા તમને કાલ સવારે કરી દઈશ, યા તો 2-4 દિવસમાં કરી દઉં. તમારા બધા પૈસા તમને પાછા આપી દઉં, એવું મને કીધું એને. કેટલા લીધા હતા? 30,000 લીધા હતા. 30,000 એટલે અમે એના માટે જ બોલવા આવ્યા હતા. 4 જણના પૈસા લીધા હતા. હા એ ત્યાં સાહેબ બેઠા હતા, તેમની જોડે વાત કરી કે અમે એક પણ કાર્યકર્તા કોઈ પૈસા નથી માંગે, આવી રીતે પેલા પૈસા લઈ ગયો છે કે છે. હા 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 એટલે તમે એમની જોડેથી પૈસા પાછા લઈ લેજો ને તો પોલીસ કેસ કરે, જેવી રીતે કરીને પૈસા લઈ લેજો. હા હા એટલે મેં એ જ કીધું. મેં કીધું જો તમારે મને મેં કીધું દર્શિતભાઈ તમારે મને પૈસા પાછા આપવા પડશે, આ બધું ફ્રીમાં થઈ જાય. તમે મારી પાસે પૈસા લીધા છે બરાબર છે, 2 રાઉન્ડ ગયા, બીજા રાઉન્ડમાં બી હજી વારો નથી આવ્યો મારો બરાબર છે, તો મને પૈસા પાછા જોશે. બાકી હું તમારા પર કાયદેસરનો, કારણ કે મેં એમને જીપે જ કરેલા છે, એટલે મેં કીધું હું તો જીપે જ કરેલા તમને, હું પોલીસ કેસ બી કરીશ અને ભાજપના કાર્યાલય પર જઈને તમારી ફરિયાદ કરીશ. એટલે ડરી ગયો, એટલે તાત્કાલિક સાહેબને તો ફરિયાદ કરી દીધી છે કે આવી રીતે લીધા છે પૈસા. હા એટલે શું થયું ખબર, એને મેં આવું કીધું ને પોલીસ કેસ કરીશ ને એવું, એટલે તાત્કાલિક એને કલાકમાં એની વાઈફને લાઈન પર લીધી અને મને કહી દીધું હું તમને તમારા પૈસા પાછા આપી દઉં છું. તમારું થઈ જાય 3જા રાઉન્ડમાં તો બી વાંધો નથી, અને ના થાય તો બી હું તમને તમારા પૈસા પાછા આપી દઉં છું. થઈ જાય તો બી આપી દઉં છું, ના થાય તો બી આપી દઉં છું. બરાબર. એટલે મને એવું કીધું કે આ છે ને આનંદભાઈ મારા સાળા થાય કે છે, એમનું કરવાનું જ છે ગમે તે રીતે, એવું કીધું મને. હા 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 ના એટલે એ શું કહેવાય, એ મિત્ર સર્કલમાં બે ભેગા થયેલા. એકચ્યુઅલમાં મારે બી મોબાઈલના લગતું જ કામ છે, વિવોના FOSમાં ને એમાં છું હું. એટલે એની વાઈફ છે ને એ પેલા જાસ્મીન મોબાઈલમાં એઝ અ પ્રમોટર હતી ત્યાં બિલિંગ કાઉન્ટરમાં ને એમાં, એટલે એ પ્રમાણે ઓળખ્યા. એટલે ભાઈ મને સારો બનાવી દીધો એમ, સમજાય. એની વાઈફ છે મને ભાઈ કરતી હતી એમ, અમે જોબ કરતા ત્યાં જતા ને, એટલે ભાઈ તમને એવું કીધું. અને તમારા રીતે તમારા એન્ડથી જો થઈ જતું હોય મારા છોકરાનું તો બી સારું છે. ના એ છે ને જોડાઈ લઈશું, મેં કીધું છે 3 જણનું જોડાવાનું. જો હવે ત્યાં સાહેબ કહેતા હોય કે આમનું કરી દઈશું તો કરાવડાવી દઈશું, ને તો પછી 3જો રાઉન્ડ આવે એમાં જોડાઈ દઈશું પછી. ઓકે એટલે અમે એના માટે જ બોલાયા હતા કે 1 રૂપિયો નથી લીધો અમે. હા એટલે જ હું તાત્કાલિક તમને મળવા આવ્યો પ્રતિકભાઈ, કે ભાઈ એક નાના ભાઈ તરીકે જો થતું હોય તો કરાવી આપજો તો સારું, મારા માટે બી મારા છોકરા માટે. પેલા રૂસિલની પણ વાત કરી છે મેં, 3-4 જણની તો વાત કરી છે. ત્યાં જોજો થઈ જાય તો પછી સારું આ લોકોનું, એવું સાહેબને તો કીધું છે. ઓકે હા એટલે એ પ્રમાણે વાત થઈ. છતાં બી એવું લાગશે તો કાલે હું તમને એક વાર રૂબરૂ મળી જઈશ. હા વાંધો નહીં. ઓકે પ્રતિકભાઈ. હા થેન્ક યુ. હેલો. હા રૂસિલ પ્રતિક બોલો. હા પ્રતિક બોલો. હા હવે આ પૈસા કોણ લઈ ગયું તું? શું કહે છે? પૈસા કોણ લઈ ગયું તું તારી જોડેથી? મારી પાસે દર્શી છે. ઓકે, ક્યારે લઈ ગયો તો? ખાસો ટાઈમ થયો, જયારે મેં આપ્યું હતું ને કરાવવા. એટલે ફોર્મ ભરાઈ ગયા પછી આપ્યા હતા કે પહેલા? અડધા ફોર્મ ભર્યા પહેલા લીધા અને અડધા ફોર્મ ભર્યા પછી લીધા. એટલે આરટીઈ માટે જ આપેલા ને? હા આરટીઈ. હા ઓકે. અને કેટલે પહોંચ્યું તમારું કામ? તમારું લિસ્ટ છે ને 2 દિવસમાં આવી જશે. અત્યારે ડીઓમાં વાત કરી એટલે 2 દિવસમાં આવી જશે. જોડાય ને યાર થોડું. જોડાઈ લઉં છું, તારું જોડાઈ લઉં છું. પૈસા 2 ભાગમાં કેટલા લઈ ગયો? 3500. વાંધો નહીં, જોડાઈ લઉં છું. ચાલ ને તારું અહીંયા ડીઓમાં વાત કરીને તારું જોડાઈ લઉં છું. ઓકે બને એટલે જલ્દી કરજો ને, કેમ કે એવું તો પછી પેલી ફી બી ભરવાની આવે છે કે સ્ટાર્ટિંગમાં. ના વાંધો નહીં, જોડાઈ દઉં છું. ચાલ ને. હા કેમ થયું કઈ? ના ખાલી આ બેઠા હતા જ વાત કરવા માટે, એટલે હવે બીજા 2 જણને ફોન કર્યો તો ના કે છે, એટલે એને ફોન કર્યા હશે એટલે ના કહેતા હશે એ લોકો. હા
એટલે મેં કહું પૂછી લઉં પહેલા કે કેટલા લીધા છે હું છે પછી વાત કરીએ આપણે. હમ. સારું ચાલ ને, તને કહું છું જે હોય. હા.